ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે વાત કરીશું રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો, જેમાંથી આપણે આજે સંયોગીકરણ પ્રક્રિયા વિશે માહિતી મેળવવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નવા પદાર્થનું નિર્માણ થતું હોય છે, બરાબર। તો હવે આ રાસાયણિક પ્રક્રિયામાં એવું તે શું થાય છે જેના કારણે નવા પદાર્થનું નિર્માણ થતું હોય, તો એના જવાબ વિશે આપણે થોડું સમજીએ। તો શું કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એમાં આપણે જાણીએ છીએ કે ભાઈ પ્રક્રિયકમાંથી શું થતું હોય છે, નિપજનું નિર્માણ થતું હોય, એટલે કે નવા પદાર્થ બનતા હોય છે। તો હવે એ પ્રક્રિયકમાં વપરાયેલા સંયોજનોના જે તત્વોના જે પરમાણુ હશે એ પરમાણુ શું કોઈ અન્ય તત્વના પરમાણુમાં રૂપાંતરણ થાય છે, શું એવું બનતું હોય છે, ઠીક છે। અથવા તો એવું કે જે પરમાણુઓ, જે સંયોજનોના પરમાણુ હશે, બરાબર, એ એકબીજા સાથે મિશ્રણમાં આવે છે ત્યારે એ અદૃશ્ય થઈને કોઈ બહારથી નવા પરમાણુઓ દાખલ થાય એ રીતના કોઈ નવો પદાર્થ બનતો હશે, તો એવું પણ થશે નહીં। જે બે વાતો કીધી એ બંનેમાંથી કોઈ પણ વાત અહીંયા આગળ આ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન થવાની નથી। તો પછી નવો પદાર્થ બનવા માટે શું જવાબદાર છે, અથવા તો શું થતું હોય છે એવું, તો ત્યાં આગળ જે સંયોજનો વપરાયા હોય એ સંયોજનોમાં એક પ્રકારના એ જે તત્વો હશે એ એકબીજાના બંધથી જોડાયેલા છે, કંઈક ત્યાં આગળ શું રચાયા હશે, બંધથી એકબીજા સાથે સંયોજાયેલા હોય છે, બરાબર। તો જ્યારે એમના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે એ બંધો તૂટે છે અને કંઈક નવા તત્વોના જોડે નવા બંધોનું નિર્માણ કરે છે અને એ દરમિયાન શું થાય છે, નવા પદાર્થનું નિર્માણ થતું હોય છે અથવા તો ઉદ્ભવતા હોય છે, બરાબર। તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે સામાન્ય રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુનું રૂપાંતરણ અન્ય તત્વના પરમાણુઓમાં થતું નથી, બરાબર। એની સાથે સાથે પરમાણુઓ મિશ્રણમાંથી અદૃશ્ય પણ થતા નથી, અથવા તો એ બહારથી કોઈ નવા તત્વો એ મિશ્રણમાં દાખલ પણ થતા હોતા નથી, ક્યારે, જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ દરમિયાન, બરાબર। તો જે આપણે દળ સંચયનો નિયમ પણ જોઈ ગયા હતા કે ભાઈ જેટલો પ્રમાણમાં તમે પ્રક્રિયકમાં દળ લીધું હશે જે પણ સંયોજનો, તો એટલું જ આપણને નિપજમાં મળશે। એની સાથે સાથે જે તત્વો ત્યાં આગળ જોડાયેલા છે, જે તત્વોનો ઉપયોગ થયો હશે પ્રક્રિયકમાં, એ જ તત્વો દ્વારા આપણને નિપજમાં કંઈક નવા પદાર્થો મળશે, બરાબર। તો હવે એ વખતે થતું શું હોય કે ભાઈ જે પ્રક્રિયકમાં જે સંયોજનો લીધા છે તો એમના તત્વો હવે પોતાના બંધો તોડે છે, બરાબર, એ જે તે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, અને એ પછી શું કરે છે, બીજા સંયોજનો બનાવે છે કંઈક નવા બંધો બનાવીને, બરાબર। જેમ કે હવે આ બંધો અલગ અલગ પ્રકારના હોય છે, જેમ કે તમે આયનિક સંયોજનો 9મા ધોરણમાં ભણી ગયા હતા, જેમ કે આપણે અત્યારે રાસાયણિક સૂત્રો જે જોઈ ગયા, MgCl2, બરાબર, પછી MgOH ટ્વાઇસ એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ। તો હવે આ બધા જે સંયોજનો છે એ કેવા છે, તો આયનિક સંયોજનો। હવે આમના વચ્ચે શું કયા બંધો રચાતા હોય છે, તો આના વચ્ચે જે બંધ રચાય છે એમને કહેવામાં આવે આયનિક બંધ, બરાબર। કેમ આયનિક? કારણ કે તમે જોઈ શકો છો કે આમાં Mgના ઉપર કયો વીજભાર આવે છે, +2, Clના ઉપર કયો વીજભાર આવે છે, -1, એટલે કે Mg એ મેગ્નેશિયમ એ ધન વીજભારિત આયન છે, જ્યારે ક્લોરીન એટલે કે ક્લોરાઇડ એ ઋણ વીજભારિત આયન છે, બરાબર। તો આવા જ્યારે અસમાન આયનો એકબીજાને શું કરે છે, એક આકર્ષણ બળથી એકબીજાને જોડે છે, અને આ આકર્ષણ રૂપી જે બંધની રચના થાય છે એને શું કહેવામાં આવે છે, આયનિક બંધ। એ જ રીતના બીજો એક બંધ આવે છે સહસંયોજક બંધ, જે આપણે પ્રકરણ 4માં જોવાના છીએ। એના માટેનું એક ઉદાહરણ તમને કહું તો જે CH4, હવે એમાં થતું શું હોય કે આ બંને તત્વો વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય છે, શું થતું હોય છે, અહીંયા આગળ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એ બંધ રચાતો હોય છે, બરાબર, જેના કારણે સહસંયોજક બંધ, અને આવા સંયોજનોને સહસંયોજક સંયોજનો કહેવામાં આવતા હોય છે। જ્યારે આમાં શું થતું હોય છે કે એ પોતાના ઇલેક્ટ્રોનની આપલે કરીને બંધનું નિર્માણ કરતા હોય છે, અને જેના કારણે એ જે તે તત્વ શું બની જતા હોય છે, એક ધન આયન બની જતું હોય તો બીજો ઋણ આયન બની જતું હોય છે, ઠીક છે। તો આમના વચ્ચે જે બંધો રચાય એ બંધો હવે શું થાય છે, તૂટે છે, અને જે નવા પદાર્થો સ્વરૂપે જે સંયોજનો બને એ દરમિયાન એ અલગ અલગ તત્વો સાથે જોડાઈને, એટલે જે
નિપજ પ્રક્રિયકમાં જે વપરાયા છે એ તત્વો સાથે જોડાઈને નવા બંધોનું નિર્માણ કરી નવો પદાર્થનું ઉત્પન્ન કરતા હોય છે, બરાબર। તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ખરેખર પરમાણુ વચ્ચે શું થાય છે, બંધો તૂટી તેમજ બનીને શું કરે છે, નવા પદાર્થો ઉદ્ભવે છે। તો ટૂંકમાં તમે આ લખી શકો છો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પદાર્થોનું નિર્માણ થતું હોય છે, નવા પદાર્થોનું, તો એમાં એવી કઈ પ્રક્રિયા થાય છે, તો બંધો પરમાણુઓ વચ્ચેના બંધોનું તૂટવું અને ફરીથી નવો બનવું, બરાબર। હવે આપણે વાત કરીએ સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય। સંયોગીકરણ, જેને ઇંગ્લિશમાં કહીશું આપણે કોમ્બિનેશન રિએક્શન। સંયોગીકરણ એટલે કે કંઈક એ પ્રક્રિયકના પદાર્થો શું કરે છે, ભેગા થાય છે, બરાબર, અને એ ફક્ત એક જ નવા પદાર્થનું એટલે કે એક જ નિપજનું નિર્માણ કરતા હોય છે। હવે એ કઈ રીતના, તો આ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ। તમે અહીંયા આગળ જોઈ શકો છો કે એક બીકર લીધેલું છે, એમાં કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે જે કળી ચૂનો આવે, બરાબર, એને નાખવામાં આવે છે, બરાબર, અને એના અંદર પછી શું કરવામાં આવે, ધીમે ધીમે પાણીનો ઉમેરો કરવામાં આવે છે, બરાબર। તો જ્યારે આ પ્રક્રિયા આપણે કરીએ છીએ, આ પ્રવૃત્તિ કરીએ છીએ, તો એ દરમિયાન શું થશે કે થોડા સમય બાદ અથવા તો થોડા જ સેકન્ડો બાદ શું થઈ જશે, આ બીકર આપણે સ્પર્શીશું તો પછી એ કેવું લાગશે, ગરમ લાગશે। એટલે કે એનો મતલબ શું થયો, આપણે જોઈ ગયા હતા કે ભાઈ કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એ દરમિયાન ગરમી પણ એટલે કે ઉષ્મા પણ ઉત્પન્ન થતી હોય છે, જે આપણે એના કે ભાઈ કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એના માટે કયા કયા બાબતો આપણને જોવા મળશે, તો નવા પદાર્થો ઉત્પન્ન થતા હોય, પછી કોઈ વાયુની ઉત્પત્તિ થતી હોય, ઉષ્માની ઉત્પત્તિ થતી હોય, તો આવા કેટલાક આપણને સંકેતો જોયા હતા, બરાબર। તો એ દરમિયાન અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ઉષ્માનો ઉત્પત્તિ થાય છે, એટલે કે ઉષ્મા આપણે બીકરને સ્પર્શ કરીશું તો શું લાગશે, ગરમ લાગશે, ઓકે। તો એનો મતલબ અહીંયા આગળ શું થઈ, રાસાયણિક પ્રક્રિયા થઈ છે, કોના વચ્ચે, તો કળી ચૂના વચ્ચે। કળી ચૂનો એટલે કે જે કેલ્શિયમ ઓક્સાઇડની રાસાયણિક સૂત્ર શું થશે, CaO, બરાબર, જેને બીજા સ્વરૂપે આપણે કળી ચૂનો પણ કહી શકીએ છીએ, ઓકે। હવે એ કેલ્શિયમ ઓક્સાઇડ એમાં પાણી ઉમેરવાથી શું ઉત્પન્ન થાય છે, ઉષ્મા ઉત્પન્ન થતી હોવાથી બીકરનું તાપમાન વધે છે, ઓકે। અને એનો મતલબ એમ થયો કે ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડ એ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને ઉષ્મા ઉત્પન્ન કરે છે। હવે આ ઉષ્મા જ ફક્ત ઉત્પન્ન નથી થતી, પરંતુ એના સાથે એક નવો પદાર્થનું પણ નિર્માણ થતું હોય છે, અને એ કયો છે, તો એ જોઈએ હવે કે અહીં જે કેલ્શિયમ ઓક્સાઇડ એ ખૂબ જ જોશથી પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો બનાવે છે। એનો મતલબ ફોડેલો ચૂનો એટલે એને રાસાયણિક નામ શું કહેવાશે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતો હોય છે। એટલે આ પ્રક્રિયા દરમિયાન જ્યારે આપણે પાણી રેડીએ છીએ તો એ કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે એમાં આપણને પાણીના પરપોટા થતા જોવા મળશે, બરાબર, અને એકદમ ઝડપથી, અને એની સાથે સાથે એ બીકર પણ શું થઈ જાય છે, ગરમ થઈ જાય છે, ઓકે। અને આ પ્રક્રિયા શું થાય છે, ખૂબ જ ઝડપથી, ખૂબ જ જોશથી થતી હોય છે, ઓકે। તો અહીંયા આગળ તમે આ જે રાસાયણિક પ્રક્રિયા થઈ એનું રાસાયણિક સમીકરણ જોઈ શકો છો કે આમાં આપણે પ્રક્રિયક તરીકે કયા પદાર્થો લેવામાં આવ્યા હતા, તો કેલ્શિયમ ઓક્સાઇડ, અને એના અંદર શું નાખવામાં આવે છે, ધીમે ધીમે પાણીનો ઉમેરો કરવામાં આવ્યો હતો, બરાબર। તો કેલ્શિયમ ઓક્સાઇડનું સૂત્ર થશે CaO, જે ઘન સ્વરૂપે હતું, બરાબર, જેને આપણે કળી ચૂનો અથવા તમે નીચે કેલ્શિયમ ઓક્સાઇડ પણ લખી શકો છો। અને અહીંયા આગળ શું છે, પાણી, કારણ કે પાણી રેડવામાં આવે છે। અહીંયા ફોડેલો ચૂનો અહીંયા નહીં આવે, પરંતુ આના નીચે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની નીચે આવશે, બરાબર, આ મિસ્ટેકથી લખાઈ ગયું છે, તો નીચે કેલ્શિયમ એટલે કે CaOH ટ્વાઇસ, જે આ દ્રાવણ બનશે એ કોનું બની જશે, એક્વેસ, જલીય દ્રાવણ। આ એક્યુનો મતલબ શું થશે, જલીય દ્રાવણ, બરાબર। તો CaOH ટ્વાઇસ જેને શું કહેવામાં આવશે, એનું રાસાયણિક નામ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એને શું કહીશું, તમે અહીંયા આગળ પણ જોઈ શકો છો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અને બીજા સામાન્ય શબ્દમાં કહી શકીએ આપણે ફોડેલો ચૂનો। અને એની સાથે સાથે બીજું શું થતું હોય છે, ઉષ્મા એ નિપજ સ્વરૂપે મુક્ત થતી હોય છે, બરાબર, જેના કારણે આપણને બીકર ગરમ સ્પર્શે જોવા મળે છે, ઓકે। તો આ પ્રક્રિયામાં શું થયું, તો કેલ્શિયમ ઓક્સાઇડ એ પાણી સાથે સંયોજાઈને એક જ નિપજ કઈ બનાવે છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ।
તો અહીંયા આગળ તમે જોઈ શકો કે ભાઈ પ્રક્રિયકો 2 હતા પણ ફક્ત નિપજ કેટલી મળી? એક જ. એટલે આ બંને શું થતા? બંને પ્રક્રિયકો શું થઈ ગયા? ભેગા થઈને ફક્ત એક જ નિપજનું નિર્માણ કર્યું. તો હવે આવા પ્રકારનું જે રાસાયણિક પ્રક્રિયા હોય એને શું કહેવામાં આવશે? સંયોગીકરણ પ્રક્રિયા. તમે એની વ્યાખ્યા જોઈ શકો છો કે ભાઈ એવી પ્રક્રિયા કે જેમાં 2 કે તેથી વધુ, અહીંયા આગળ 2 હતા, હવે કોઈ એવી સંયોગીકરણ પ્રક્રિયા છે એમાં 2 થી વધારે પણ પ્રક્રિયકોનો ઉપયોગ થયેલો હોય, બરાબર, જેના કારણે અમે અહીંયા આગળ જોઈ શકો કે એવી પ્રક્રિયા જેમાં 2 કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી ફક્ત એક જ નિપજનું નિર્માણ થાય તો તેને શું કહેવામાં આવશે? સંયોગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખી શકાય છે, અથવા તો ઇંગ્લિશમાં એને શું કહેવાશે? કોમ્બિનેશન રિએક્શન. કોમ્બિનેશન એટલે સંયોગીકરણ એન્ડ પ્રક્રિયાનું થશે રિએક્શન, બરાબર. હવે અહીંયા આગળ એક મુદ્દો એ પણ છે કે ભાઈ આ CaOH ટ્વાઇસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેને આપણે ફોડેલો ચૂનો કહીએ છીએ. હવે આ જે ફોડેલો ચૂનો એટલે કે આપણે જે આ ફોડેલા ચૂનાનું જે દ્રાવણ હોય છે એને શું કરવામાં આવે છે? દિવાલ દોડવા માટે પણ ઉપયોગમાં લેવાતું હોય છે, બરાબર. તો હવે એ દરમિયાન જે થતું શું હોય છે? કઈ રાસાયણિક, ત્યાં આગળ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જ થતી હોય છે. તો એક કઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે? તો એકવાર જોઈ લઈએ કે જે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ફોડેલો ચૂનો, એ જ્યારે આપણે એનું દ્રાવણને જ્યારે આપણે દિવાલ પર દોડવામાં આવે છે ત્યારે એ હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે, કોની સાથે? હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે, બરાબર. અને પ્રક્રિયા કરીને કયા પદાર્થનું નિર્માણ કરે છે? તો કેલ્શિયમ કાર્બોનેટ. કોનું નિર્માણ કરે છે? કેલ્શિયમ કાર્બોનેટ, ઓકે. અને એની સાથે સાથે પાણી પણ મુક્ત થતું હોય છે, બરાબર. આ ક્યારે થતું હોય? જ્યારે આ જે દિવાલ દોડવા માટે આ જે ફોડેલો ચૂનો જ્યારે લગાવવામાં આવતો હોય એ દરમિયાન દિવાલ સાથે, કારણ કે દિવાલ એ હવાના સંપર્કમાં હોય છે, બરાબર. તો એ જ્યારે ફોડેલો ચૂનો દોડવામાં આવે તો એ દરમિયાન એની સાથે હવામાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા કરી અને એના ઉપર આ કેલ્શિયમ કાર્બોનેટનું સ્તર બની જતું હોય છે. ક્યાં આગળ? દિવાલ પર. ક્યાં આગળ બની જશે? દિવાલ પર. એનો મતલબ આ કેલ્શિયમ ઓક્સાઇડ એ કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા દ્વારા દિવાલ પર શાનું પડનું રચના કરતો હોય છે? કેલ્શિયમ કાર્બોનેટનું. અને આ કેલ્શિયમ કાર્બોનેટ એ પછી થોડા સમય બાદ અથવા તો થોડા 2-3 દિવસ બાદ એ શું થઈ જતું હોય છે? એ દિવાલ આપણને એ જે વખતે દોડવામાં આવે એ વખતે આપણને એકદમ સફેદ પણ જોવા નહીં મળે, પરંતુ થોડા સમય બાદ તમે જોશો તો એકદમ સફેદ જોવા મળશે, બરાબર. તો એ દિવાલ પર કંઈક ચમક આવી જતી હોય છે. તો એ કોના કારણે? આ કેલ્શિયમ કાર્બોનેટના કારણે. કોના કારણે? આ કેલ્શિયમ કાર્બોનેટના. અને એની સાથે સાથે આપણે એ પણ જોયું હતું કે ભાઈ જે આરસ પ્રહારનું એટલે કે જે આરસના જે પથ્થરો આવે, બરાબર, તો એમાં કયો પદાર્થ અથવા તો એનું રાસાયણિક સૂત્ર આપણે કરવું હોય તો એ કયું થશે? તો એ બીજું કંઈ નહીં પરંતુ શું આવે છે? કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3. એનું પણ રાસાયણિક શું થશે? રાસાયણિક સૂત્ર આરસ પહાણનું CaCO3, જે તમારે યાદ રાખવું, બરાબર. ત્યારબાદ આપણે હવે જોઈએ કેટલાક બીજા રાસાયણિક સંયોગીકરણ પ્રક્રિયાના ઉદાહરણ. તો અહીંયા આગળ તમે 2 ઉદાહરણ જોઈ શકો છો. હવે એમાં આપણે સૌપ્રથમ જોઈ ગયા કે ભાઈ સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય? કે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો ફક્ત એક જ નિપજનું નિર્માણ કરે તો એને શું કહેવામાં આવશે? સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવશે. તો જે કોલસાને આપણે હવાની હાજરીમાં સળગાવીએ છીએ એટલે કે કોલસાની દહનની જે પ્રક્રિયા છે એ કઈ થઈ જશે? તો સંયોગીકરણની પ્રક્રિયા. કેમ? કારણ કે કોલસાના અંદર કયો પદાર્થ અથવા તો કયું તત્વ રહેલું હોય છે? તો કાર્બન રહેલું હોય છે, બરાબર. અને એ કોની સાથે પ્રક્રિયા કરે છે? તો ઓક્સિજન વાયુ સાથે, બરાબર. અને જેના કારણે શું બનતું હોય છે? કાર્બન ડાયોક્સાઇડ CO2, બરાબર. એની સાથે સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થતી હોય છે, ઓકે. બીજું કયું ઉદાહરણ છે? તો પાણીની બનાવટની પ્રક્રિયા. તો આપણે પાણીનું સૂત્ર જાણીએ છીએ H2O. શું છે? H2O, ઓકે. તો હવે આ H2O કઈ રીતના બનશે? તો એમાં પણ 2 પ્રકારના વાયુઓ જોડાયેલા હોય છે, એટલે કે 2 પ્રકારના વાયુઓ પરથી એની બનાવટ થશે પાણીની. કયા? એક હાઇડ્રોજન વાયુ અને
ઓક્સિજન વાયુ. ઓકે, તો હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુની સાથે રાસાયણિક પ્રક્રિયા થતાં શાનું નિર્માણ થશે? પાણીનું નિર્માણ થતું હોય છે, એટલે કે H2O બનશે. હવે આ પ્રક્રિયાને અહીંયા આગળ સમતુલિત કરીને પણ બતાવેલ છે. ઉપરની પ્રક્રિયા તો સમતુલિત હતી જ, પરંતુ અહીંયા સમતુલિત ના હોવાથી એને સમતુલિત કરવા માટે શું કર્યું? તો તમે જોઈ શકો છો કે ભાઈ H2, જ્યાં આ બે અત્યારે ભૂલી જાઓ, H2 જોડેના જે બે છે એ અત્યારે ભૂલી જાઓ, બરાબર, આ બે. ઓકે, અને આ H2Oના પણ બે ભૂલી જાઓ. તો તમે જોઈ શકો H2 તો બે છે જ, પરંતુ અહીંયા O2 પ્રક્રિયકમાં બે છે, જ્યારે નિપજમાં કેટલા છે? એક જ છે, બરાબર. તો એમને સમતુલ કરવા માટે એમને H2O આગળ શું કરી દીધા? બે, જેના કારણે ઓક્સિજન પ્રક્રિયક અને નિપજ એ બંનેમાં સમતુલાઈ ગયો. પરંતુ તમે જોઈ શકો કે હાઇડ્રોજન જે છે એ હવે નિપજમાં 4 થઈ ગયો, જેના કારણે અહીંયા આગળ 4 બનાવવા માટે, એટલે કે પ્રક્રિયકમાં 4 બનાવવા માટે એને હાઇડ્રોજન ગેસ આગળ પણ શું કર્યું છે? 2 લખ્યા છે, જેના કારણે શું થઈ જશે? આ પ્રક્રિયા પણ સમતુલાઈ જશે. ઓકે, તો આ વધારાના તમે 2 ઉદાહરણ અહીંયા એના લખી શકો છો. ઓકે, તો આમ કહી શકાય કે ભાઈ હવે એની એ જ વ્યાખ્યા ફરીથી રિપીટ થાય છે કે ભાઈ 2 કે તેથી વધુ પદાર્થો એટલે એમાં તત્વો કે સંયોજનો કોઈ પણ હોઈ શકે, બરાબર. જેમ કે અહીંયા આગળ તમે જોઈ શકો આ બધા તત્વો, અને અહીંયા આગળ શું હશે? આ સંયોજન થઈ ગયા. કેલ્શિયમ ઓક્સાઇડ અને H2O એ શું થઈ ગયા? સંયોજન થઈ ગયા. તો પદાર્થોમાં તત્વો પણ એ પ્રક્રિયક સ્વરૂપે હોઈ શકે છે, સંયોજનો સ્વરૂપે પણ પ્રક્રિયકો હોઈ શકે છે. તો એ જ્યારે સંયોજાય છે ત્યારે શું કરે છે? ફક્ત એક જ નિપજનું નિર્માણ કરતા હોય છે, અને આવી પ્રક્રિયાને શું કહેવામાં આવશે? સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. ઓકે, તો આ માહિતીથી અહીંયા આગળ સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? ઓકે, તો ટૂંકમાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો ફક્ત એક જ નિપજનું નિર્માણ કરે તો એને શું કહેવામાં આવશે? સંયોગીકરણ. એના નામ પરથી જ એનો અર્થ છે સંયોજાવું, બરાબર, એટલે ભેગા થવું. પણ ભેગા થઈને ફક્ત એક જ નિપજનું નિર્માણ કરે છે, એવું નથી કે 2 થી વધારે નિપજો બનતી હોય. ઓકે, અને અમુક એવી સંયોગીકરણ પ્રક્રિયા છે જેમાં ઉષ્માનું પણ ઉત્પત્તિ થતી હોય છે. હવે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય એમને કહેવામાં આવશે ઉષ્માક્ષેપક. તો એ પોઈન્ટ પણ આપણે જોઈ લઈએ. તો હવે બીજી રાસાયણિક પ્રક્રિયા જેનું નામ છે ઉષ્માક્ષેપક, બરાબર. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવામાં આવશે? ઠીક છે, તો અત્યારે મેં તમને સમજાવ્યું ઉષ્માક્ષેપક પ્રક્રિયા દરમિયાન શું થતું હોય છે? તો જે પ્રક્રિયા દરમિયાન નિપજ સ્વરૂપે ઉષ્માનું નિર્માણ થતું હોય, ક્યાં આગળ? નિપજોમાં ઉષ્માનું નિર્માણ થતું હોય. જેમ કે અત્યારે આપણે જોઈ ગયા કેલ્શિયમ ઓક્સાઇડની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરી તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બન્યું અને એની સાથે ઉષ્માનું નિર્માણ થયું. તો ત્યાં આગળ તમે જોયું હતું કે ભાઈ ઉષ્મા ક્યાં આગળ ઉત્પન્ન થઈ હતી? નિપજમાં. તો એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં નિપજોના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થતી હોય અથવા ઉષ્મા ત્યાં આગળ ઉત્પન્ન થતી હોય, તો એવી પ્રક્રિયાને શું કહેવામાં આવશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તમે એની વ્યાખ્યા અહીંયા આગળ જોઈ શકો છો, બરાબર. તો હવે એના કેટલાક ઉદાહરણ જોઈ લઈએ. જેમ કે કુદરતી વાયુનું સળગવું. હવે આ કુદરતી વાયુ એટલે બીજું કંઈ નહીં, જે મિથેન ગેસ. કયો ગેસ? મિથેન. CH4ને શું કહેવામાં આવશે? મિથેન, જે આપણે જોઈ ગયા હતા. તો એને કુદરતી વાયુનું જે દહન છે એ પણ એક કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક, બરાબર. કારણ કે કેમ? તો એના પાછળનું કારણ છે કે ભાઈ નિપજના નિર્માણ સાથે શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા મુક્ત થાય છે. તો હવે આ કુદરતી વાયુનું દહન થવું, તો એ કોની સાથે પ્રક્રિયા કરશે? તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે. તમે એની રાસાયણિક સમીકરણ જોઈ શકો છો. કુદરતી વાયુ એટલે કે તમને એમ પૂછે કે ભાઈ કુદરતી વાયુનું દહનની રાસાયણિક સમીકરણ લખો, તો પછી તમારે આખું લખવું પડે, એ પણ સમતુલિત સાથે. ઓકે, તો કુદરતી વાયુ એટલે બીજું કંઈ નહીં પરંતુ કયો ગેસ આવશે? મિથેન ગેસ, બરાબર. જેમ કે CNG છે, તો CNGમાં પણ કયો ગેસ હોય છે? મિથેન ગેસ હોય છે. ઓકે, પછી બાયોગેસમાં પણ મિથેન ગેસની માત્રા હોય છે, બરાબર. તો હવે એ જ રીતના કુદરતી ગેસ એટલે કે CH4 જેને કહીશું મિથેન. તો મિથેનની આપણે સળગાવીએ છીએ, એનો મતલબ ઓક્સિજનની હાજરીમાં સળગશે, તો CH4 + O2. ઓકે, અને એનાથી કયા પદાર્થો મળશે આપણને નિપજ સ્વરૂપે? તો એક તો કાર્બન ડાયોક્સાઇડ ત્યાં ઉત્પન્ન થાય છે,
એની સાથે સાથે પાણી પણ વરાળ સ્વરૂપે ઉત્પન્ન થાય છે, એટલે ગેસ સ્વરૂપે, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ તો ગેસ સ્વરૂપે છે, પરંતુ પાણી પણ વરાળ સ્વરૂપે છે. અને એની સાથે સાથે બીજું શું થાય છે? ઉષ્મા પણ મુક્ત થાય છે, બરાબર. આ રીતનો એરો કરવાનો મતલબ કે એ ઉષ્મા શું કરી રહ્યો છે? મુક્ત કરી રહ્યો છે, બરાબર. તો હવે આ પ્રક્રિયાને સંતુલિત કરવા માટે તમે જોઈ શકો કે ભાઈ પાણીના અણુ સાથે 2 લગાવવામાં આવેલા છે અને ઓક્સિજનના અણુ સાથે 2 લગાવેલા છે, બરાબર. જેના કારણે શું થઈ જશે? આપેલ રાસાયણિક સમીકરણ સમતોલાઈ જાય છે. ઓકે, તો એક ઉદાહરણ આ છે. બીજું ઉદાહરણ શ્વસન. જે આપણે શ્વસન અથવા તો પ્રાણીઓમાં જે શ્વસન થતું હોય છે એ પણ કેવું છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હવે એ કઈ રીતના? તો તમે અગાઉના ધોરણોમાં ભણી ચૂક્યા છો કે ભાઈ શ્વસન એટલે શું, અથવા તો શ્વસન કેટલા પ્રકારના હોય? તો 2 પ્રકારના, જારક શ્વસન અને અજારક શ્વસન. એટલે શ્વસન દરમિયાન શું થતું હોય છે? આપણા શરીરમાં ઉર્જાની ઉત્પત્તિ થતી હોય છે, જે વિવિધ કાર્યો કરવા માટે ઉપયોગમાં આવતી હોય છે, બરાબર. એ આપણા શરીરના અંદરના કાર્યો હોય, અલગ અલગ તંત્રો માટેના, અથવા તો આપણા બહારના કાર્યો હોય, બરાબર. હલનચલન કરવું, કોઈ વસ્તુને ઉપાડવી, તો એના માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. તો એ ઉર્જા કઈ રીતના બનતી હોય છે? તો આ શ્વસન પ્રક્રિયા દરમિયાન. અને એ કઈ પ્રક્રિયા? તો જારક શ્વસન. 2 પ્રકારના શ્વસન હોય છે, જારક શ્વસન અને અજારક શ્વસન, જે આપણે 6થા પ્રકરણમાં જોવાના છીએ, જૈવિક પ્રક્રિયાઓમાં. ઓકે, તો ત્યાં આગળ વધુ માહિતી આપણે સમજીશું. અત્યારે જોઈ લઈએ કે ભાઈ શ્વસન પણ એક પ્રકારની શું છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો સામાન્ય રીતે સજીવ જીવવા માટે શું કરે છે? ઉર્જાની જરૂર પડતી હોય છે. એ ઉર્જા કઈ રીતના મળશે? તો સજીવો શું કરે છે? ખોરાક ખાય છે અને તેમાંથી એમને શું મળશે? ઉર્જા મળતી હોય છે, બરાબર. એ પણ કઈ રીતના? જે ખોરાક ખાય છે તો જે ખોરાકનું પાચન થઈને ગ્લુકોઝનો જે કણ હોય અથવા તો ગ્લુકોઝનો જે અણુ હોય છે એ ઓક્સિજનની હાજરીમાં શું થતો હોય છે? તૂટતો હોય છે. ઓક્સિજનની હાજરીમાં શું થતું હોય છે? તૂટતો હોય છે. તમે અહીંયા નીચે એનું સમીકરણ જોઈ શકો છો, શ્વસન પ્રક્રિયાનું સમીકરણ, કે ભાઈ ગ્લુકોઝનો અણુ એટલે એનું સૂત્ર શું થશે? C6H12O6, જે એક જલીય દ્રાવણ સ્વરૂપે છે, બરાબર. તો આ અણુનું કોની સાથે પ્રક્રિયા થાય છે? તો ઓક્સિજન સાથે. હવે આ પ્રક્રિયા એક કેવા પ્રકારની પ્રક્રિયા છે અથવા તો કેવા પ્રકારનું શ્વસન છે? તો જારક શ્વસન. કેમ? કારણ કે જારક શ્વસનમાં ઓક્સિજનની હાજરીમાં એ ગ્લુકોઝનો કણ તૂટતો હોય છે, જેને શું કહેવાય? જારક શ્વસન, બરાબર. અને ઉર્જાનું નિર્માણ થતું હોય. અને અજારકમાં શું થાય છે? વગર ઓક્સિજને એ ગ્લુકોઝના કણનું પ્રક્રિયા થઈ, એટલે કે ગ્લુકોઝનો કણ તૂટીને શું કરે છે? ઉર્જા મુક્ત કરતો હોય છે, બરાબર. તો એને કહેવામાં આવશે અજારક. તો અહીંયા આગળ આપણને એ સમજવું છે કે આ ગ્લુકોઝનો કણ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કયા કયા પદાર્થોનું નિર્માણ કરે છે? તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જાનું ઉત્પત્તિ કરતો હોય છે. તો એ દરમિયાન ઉષ્મા સ્વરૂપે પણ ઉર્જા આપણે સમજી શકીએ છીએ. ઓકે, અને જેના કારણે આ શ્વસન પ્રક્રિયા એ શાનું ઉદાહરણ થઈ જશે? ઉષ્માક્ષેપકનું. ઓકે, તો હવે જોઈએ કે જે ખોરાકના પાચન દરમિયાન ખોરાક શું થાય છે? વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થતો હોય છે. એટલે કે જે આપણા પાચન તંત્રના જે પાચન અંગો છે તો એના દ્વારા શું થતું હોય છે? ખોરાક પાચન થતું હોય. જે આપણા જે ખોરાક ખાધો હોય તો આહારના જે ઘટકો છે, કાર્બોદિત, પ્રોટીન, વિટામિન, ચરબી, તો એ ઘટકોનું શું થતું હોય છે? વધુ સરળ ઘટકોમાં વિભાજિત થઈ અને આપણા લોહીમાં શોષણ થતું હોય અને એ ક્યાં પહોંચતા હોય છે? પછી વિવિધ કોષોમાં પહોંચતા હોય છે, બરાબર. અથવા તો વિવિધ સ્વરૂપે રૂપાંતરિત થતા હોય છે. તો ઉદાહરણ તરીકે જેમ આપણે આ ભાત, બટાકા, બ્રેડ, તો એમાં શું રહેલું હોય છે? કાર્બોદિત આહાર ઘટક રહેલો હોય છે, બરાબર. અને એ કાર્બોદિતનું સરળ ઘટકમાં રૂપાંતરણ કયા સ્વરૂપમાં થતું હોય છે? તો ગ્લુકોઝમાં. એ કાર્બોદિત પદાર્થ શામાં રૂપાંતરિત થાય છે? ગ્લુકોઝમાં. અને આ ગ્લુકોઝ પછી શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને શું ઉત્પન્ન કરે છે? ઉર્જા ઉત્પન્ન કરે છે અથવા ઉર્જા પૂરી પાડે છે. અને આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? શ્વસન તરીકે ઓળખવામાં આવે. પરંતુ આ શ્વસન એ કયા પ્રકારમાં આવશે? તો જારક શ્વસનમાં આવશે. કયા શ્વસનમાં? જારક શ્વસનમાં. ઓકે, તો એનું સમીકરણ આપણે જોઈ ચૂક્યા છીએ અને આ સમીકરણ પણ તમને એક ગુણમાં પૂછાઈ શકે, ભાઈ શ્વસન પ્રક્રિયાનું સમીકરણ લખો, બરાબર. તો તમારે આખું સમીકરણ સમતોલિત સાથે બતાવવાનું છે. સમતોલિત સમીકરણ કરવા માટે શું કર્યું છે અમને? તો ઓક્સિજનના અણુ સાથે 6 લગાવ્યા છે, કાર્બન ડાયોક્સાઇડ જોડે 6 અને પાણી સાથે, જેના કારણે આખું સમીકરણ સમતોલાય છે. બીજું એક ઉદાહરણ અહીંયા આગળ આપેલું છે આપણને
કે વનસ્પતિજ દ્રવ્ય એટલે કે વનસ્પતિનો જે નકામો કચરો હોય, તમે જે માન લો કે શાકભાજીની અથવા ફળોની જે છાલ હોય અથવા તો સડેલા ફળો હોય, બરાબર, તો એમનું શું થતું હોય છે? વિઘટન થતું હોય છે. અને વિઘટન થયા બાદ શું બનતું હોય છે? ખાતર બનતું હોય છે. તો આ જે વનસ્પતિજન્ય દ્રવ્યનું જે વિઘટન થઈને ખાતર બનવું એ પણ શું છે? એક પ્રકારની ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, બરાબર. જેના કારણે હવે એનું પણ એક શાબ્દિક સમીકરણ આપણે બતાવવું હોય તો કઈ રીતના બતાવી શકીએ છીએ? તો વનસ્પતિ દ્રવ્ય એનું શું થયું? વિઘટન. તો વિઘટનને આપણે એના તીર ઉપર બતાવીશું, જેના કારણે શું બને છે? ખાતર અને બીજું ઉષ્મા પણ મુક્ત થતી હોય છે, બરાબર. તો આ એક બીજું એનું સમીકરણ શાબ્દિક સમીકરણ થઈ જશે. તો અહીંયા આગળ આપણે બીજા રાસાયણિક પ્રક્રિયા જોઈ, જે શું હતી? ઉષ્માક્ષેપક, બરાબર. તો કેટલીક એવી પણ પ્રક્રિયા હોય છે કે જેમાં પહેલેથી પ્રક્રિયકમાં ઉષ્માની જરૂરિયાત પડતી હોય, બરાબર. એ પણ પ્રક્રિયા જોઈશું, જેને કહેવામાં આવે છે ઉષ્મા શોષક. એવી પ્રક્રિયા કે જે ઉષ્માનું શું કરતું હોય? શોષણ કરતું હોય, બરાબર. તો આજે આપણે બે રાસાયણિક પ્રક્રિયાઓ વિશે માહિતી મેળવી. કઈ કઈ? સંયોગીકરણ પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. સંયોગીકરણ કોને કહેવાય? તો એવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકો સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે, તો એવી પ્રક્રિયાને શું કહેવામાં આવશે? સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. તો તમારે આ પ્રક્રિયાઓ વ્યાખ્યા અને એના ઉદાહરણ લખવાના આવી શકે છે. ઓકે, તો 2 માર્ક્સમાં તો તમારે વ્યાખ્યા અને એના ઉદાહરણ તૈયાર કરી લેવા. ઠીક છે. થેન્ક યુ.